નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી રિપોર્ટ રાજકોટ. હળવદ સંજય નંદેસરિયા સાથે આજે વાત કરીએ હળવદ તાલુકાના મિયાણી ગામે. જે વાત કરીને કે વર્ષો સુધી એક કહેવત હતી કે 100 વર્ષે હગઈ થતી, 500 વર્ષે પરણાવતા અને હજારો વર્ષ સુધી જીવતા. પણ આજે એ માતાજીની ઉંમર ઠાકોર સમાજના જે કુરિયા પરિવારના છે એ માજીની ઉંમર અત્યારે કંઈક 100 વર્ષ અને માથે 8 થી 9 વર્ષ જેવું થવા આવ્યું છે. તો એમના આપણે દર્શન કરશું અને હકીકત સાંભળવાનું નથી, પણ છતાં એમના દીકરા જોડે આપણે એમની ચર્ચા કરશું. જે બતાવવા જઈ રહ્યો છે એ દ્રશ્યો છે મિત્રો, જે દાદીમાના છે. દાદીમાનું નામ ઠામ જે છે, તમે કંઈ બોલશો? બોલો બોલો. હા હા. રામ 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 નાના હતા ત્યારે વાઠવા ક્યાં ગયા હતા? રામ 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 ઓલા જાહેર વાઠવા ગયા હતા એ વાત કરો. હા જાહેર વાઠવા ક્યાં ગયા હતા? યાદ હા હા. હે બા, તમે ઓલા ગોગકાકા ને બધા વાઢવા નતા જાતા? જાહેર આઈ બોલો. વાઢવા જાતા હતા ને? ગોગકાકા ને તમે જાહેર વાઢવા નતા જ્યાં? હે બા, આજે જ એમ કરે. હવે તમે એમના વિશે તમે બોલજો. અહીંયા ઉતર. અમારા માજી જ્યારે નાનપણ હતું ત્યારે મારા બાપુ અને એક મારા નાના કાકા મજુકોઠામાં નાગડાવાસ ગામ હતું અને અહીંયા કને અહીંથી વાઢ પૂરો કરવા ગયા હતા. વાઢ પૂરો કરવા ગયા હતા એટલે આખો દિવસ વાઢતા હતા. આખો દિવસ વાઢતા રોજ નવા નવા ખેડૂ ભટકાતા હતા. રોજ નવા નવા ખેડૂ ભટકા. સવારે જેનો રોટલો ખાય એનું કામ કરવા જવાનું. એક બાઈ એવી હતી, મારા ભાભુને, મારા બાપુને, મારા નાના કાકાને ત્રણેયને વાઢવા લઈ ગઈ. એટલે એના સાસરાએ શું કીધું કે આવડા મોટા તારા બાપને લાવી હોત આ શું વાઢશે કે. મારા બાપુએ એને 3 જણાથી એક રોટલો નહોતો ખાધો સવારમાં. પછી ખેતર ગયા વાઢવા. ખેતર વાઢવા ગયા એટલે મારા બાપુને એમ થયું કે આ અમને કનડવાના છે આજ ખેતરવાળા. એટલે મારા બાપુએ સવારથી વાઢવાનું બર કર્યું હતું તે બપોર સુધીમાં કોઈને લેવરાયું નહોતું. અને આ મારા માજી રહ્યા એ મારા બાપુ હાર વાઢતા હતા. અને એથી મારા નાના કાકા હતા એ મારા માજી અને મારા બાપુ બે લેવરાવતા જતા હતા. પડખાની સાઈડ વાઢતા જતા. બપોરે ડો આવ્યો ખેતર આંટો દેવા. તે કે વાહ ભાણિયા વાહ, આપણે ઘણા ખેતર વાઢવાના છે, હવે તમારે અહીંયા રહેવાનું છે. તે ઓલા દીકરાની વહુ બોલી, તારા બાપ કે સવારમાં ક્યાં વૈયા ગયા હતા કે 3 જણા વચ્ચે એક રોટલો નહોતો ખાવા દીધો. અને અત્યારે વાહ ભાણિયા વાહ, તારે મોટાનું કામ હતું કે કામનું કામ હતું? એ માણસો સાંજ સુધી અહીંયા વાઢ્યું, બીજે દી અહીંયા ન ગયા વાઢવા. અને પછી બીજા ઘરે વૈયા ગયા હતા વાઢવા. નાનપણમાં 2.5 રૂપિયા મજૂરી હતી તે જ અહીંયા કણે મજૂરી કરવા જતા હતા અને આખો દિવસ આ કામ કરતા હતા. આ માજીને આજ 107 વર્ષ થયા. તો આજ ચૂંટણી હતી તો અહીંથી હાલી અને અહીંયા મતદાન કરવા ગયા હતા 400 ફૂટ સેટા. તો હજી આજ માજી અમારા બેઠા છે અને ટકે એક રોટલી ખાય છે, સવારે ચા પીવે છે. અને હાથે નાવા જાય, બાથરૂમમાં જવું હોય તો કોઈને બાવણું ઝાલવા દેતા નથી. એના હાથે વૈયા ગાય છે. એમના દીકરાની વહુ આજ ઓછામાં ઓછા 50 થી 55 વર્ષની છે. હજી એના દીકરાની વહુને બાવણું નથી ઝાલવા દીધું. એને 2 દીકરા પરણાયા છે. તો એ 2 દીકરાની વહુને એમ કહે છે કે તમે મારાથી શેટ્યું રહો, કામ અહીંથી કરી લે, એના ખાવા અહીંથી લઈ લે, એનું ભાણું અહીંથી ધોઈ લે. ભલે જેમાં વિઠ્ઠલભાઈ કુરિયા, ગામ મિયાણી. આજરોજ ચૂંટણીના મતદાનના કારણે આજે મીડિયા રિપોર્ટર જ્યારે મારા ભાભોની અથવા મોટી બાની મુલાકાતે આવ્યા ત્યારે મારા ભાભોની એમની નાનપણની અથવા એમની જે કંઈ હકીકતો છે એ આજે હું જણાવું છું કે મારા બાપુ
આમ તો નાનપણથી જ નિરોગી રહ્યા છે. પોતાનું જે કામકાજ છે એ પોતે જાતે જ કરે છે અને પોતે પોતાનો ખોરાક એમ સામાન્ય આહારથી અને પોતે આજ સુધી ક્યારેય બીમાર પડ્યા નથી. કોઈ સરકારી કે કોઈ ડૉક્ટરની દવા પણ લીધી નથી. ક્યારેય સરકારી દવાખાનામાં કે મોટા દવાખાનામાં આજ સુધી ક્યારેય ગયા નથી. જેના કારણે સાદું જીવન હોવાના કારણે આજ સુધી તેમની ઉંમર 107 વર્ષ જેવી છે. અને આજ સુધી પણ આજે પોતાનું ઘરકામ પોતાનું વ્યવહારિક કામ પોતે જાતે જ કરી લે છે. જેના કારણે આજે અમારા મિયાણી ગામમાં 107 વર્ષની ઉંમરના આજ સુધી કોઈ વૃદ્ધ કે